બધાને નમસ્કાર. આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોલીનો પ્રોગ્રામ મનાવી રહ્યા છે. લેટ પણ આપણે મનાવતા છે. બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ખરેખર આજે મને ખૂબ જ ખુશી પણ છે, ગર્વ પણ છે કે જેણે જવાબદારી આ પ્રદેશ માટે યા મહિલાઓ માટે નિભાવેલી છે બધા જ હાજર છે. અહીં ઉપસ્થિત આપણા નગરપાલિકાના પ્રેસિડેન્ટ રજનીબેન, મહિલા મોરચાના પુષ્પાબેન, જિગીસાબેન, ભારતીબેન, પ્રમીલાબેન, બધા જ સરપંચો, આપણા જિલ્લા પંચાયતના મેમ્બર, સિનિયર સિટીઝન પણ આપણી સમક્ષ બધા બહેનો ઉપસ્થિત છે. ખાસ કરીને યાસ્મીનબેનથી લઈને સોનલબેનથી માંડીને બધા જ અહીં તમે આવ્યા. હું દિલથી બધાને આભાર વ્યક્ત કરીશ. જે સન્માન ખરેખર આપણે બહેનોને મળવું જોઈએ એ આજે એવા બહેનોને પણ આજે આપણે સન્માન આપ્યું છે. હું દિલથી એમને પણ ખૂબ ખૂબ શુભકામના આપીશ. બસ એ જ રીતના તમે કાર્યક્રમ કરતા રહો, પ્રોગ્રામ કરતા રહો. જરૂર મારો સપોર્ટ ને સહયોગ રહેશે એ હું તમને આજે આશ્વાસન આપીશ. આજે સિર્ફ ખાલી હોલી મિલનનો તમારે પ્રોગ્રામને એન્જોય કરવાનું છે, મહિલા દિવસ માટેનું એન્જોયમેન્ટ કરવાનું છે. આજનો દિવસ આપણો છે. વધારે તો નહીં પણ 2 કલાક તો આપણા માટે આજે કાઢી શકીએ આપણે. તો ખરેખર બહુ ખુશી થઈ. આ દિવસ તો તમને બધાને ખબર જ છે, મહિલા દિવસ કેમ ઉજવાય, હોલીનું માટેનો પ્રોગ્રામ કેમ ઉજવાય એ તો તમને બધાને ખબર જ છે. એટલે હું વધારે ડિટેલ્સમાં નહીં જઈશ. હા, જ્યાં મહિલાઓનું ઉત્થાનની વાત આવે, મહિલાઓની સશક્તિકરણની વાત આવે તો એક મહિલા તરીકેની બધાની આપણી જવાબદારી છે. ને તમે અહીં બધા જવાબદાર વ્યક્તિ બેસેલા છો. આપણી બધાની જવાબદારી બને કે કોઈક પણ મહિલાને મદદરૂપ થાય, એમને સશક્ત કરી શકીએ, એમને મદદરૂપ થઈ શકીએ અને આપણા પ્રદેશની મહિલા ખૂબ આગળ વધે એ રીતના આપણા પ્રયત્નો આગળના દિવસમાં રહેશે. આજે આપણે એક નાનકડો પ્રોગ્રામ બહુ ઓછા સમયમાં કરી રહ્યા છે. હવે આવતા વર્ષથી ખરેખર એક સારો પ્રોગ્રામ આપણે 8 માર્ચનો કરીએ એ રીતના આગલા દિવસોમાં આપણે કામ કરીશું. ફરી જલ્દથી જલ્દ આપણે પાછા મળીશું એવી ઈચ્છા સાથે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોલી મિલનના પ્રોગ્રામ નિમિત્તે તમે આવ્યા છો. તમને બધાને ખૂબ ખૂબ દિલથી આભાર ને એકવાર બધાને શુભકામના આપું છું. આ પ્રોગ્રામ માટે આપણા પુષ્પાબેન, મહિલા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના એક જનરલ સેક્રેટરી છે, એમને હું દિલથી આભાર વ્યક્ત કરીશ કે એક દિવસે ખરેખર મારી ચર્ચા થઈ. 8 માર્ચ પછીથી જ આપણે પ્રોગ્રામ કરવાના હતા, પણ એ સમયે મારું પણ પાર્લામેન્ટ ચાલુ છે, એના માટે હું પણ સમય નહીં ફાળવી શકી. પણ હોળીમાં આપણને 2 થી 3 દિવસ મળ્યા, એમાં આપણે આ પ્રોગ્રામ કર્યો. પુષ્પાબેન, જરૂર તમને દિલથી આભાર વ્યક્ત કરીશ કે કોઈ પણ પ્રોગ્રામ હોય હળી મળીને આપણે પાર્ટીને આગળ વધારવાની છે અને એમાં અમારો ઘણો સહયોગ રહેશે. रजनीबेन को खूब खूब आभार. बहन का भी तबियत अच्छा नहीं है फिर भी आए हैं, आपका भी बहुत बहुत आभार.
સ્પેશિયલી જીગીસાબેન, વૈશાલીબેન, અમારી નવશક્તિ મહિલા સંગઠનના બધા જ બહેનોને દિલથી આભાર કે તમે હરેક વર્ષે મહિલા માટેનો પ્રોગ્રામ કરો છો. જ્યારે આપણા મોહનભાઈ હતા એના લીડરશિપમાં આપણે બધા જ 8 માર્ચનો પ્રોગ્રામ કરતા હતા ને ખરેખર તમે મહિલાઓ માટે ખૂબ જ કામ કર્યું છે. મને પણ એ કામ કરવાનો મોકો મળ્યો હતો ને તમે એ જ રીતના આવતા દિવસોમાં પણ કામ કરશો એવી મારી પણ અપેક્ષા પણ ઈચ્છા રાખું છું. હર વખત તમે મહિલાઓની સમક્ષ ઊભા રહ્યા છે અને આવતા દિવસમાં પણ રહેજો, એક જવાબદારી સાથે રહેજો. દિલથી તમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અહીં ઉપસ્થિત બધા જ